લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધા જલારામ મંદિરે જલારામ બાપાની 225મી જન્મ જયંતિની ઉજવણી. ધાંગ્રધા જલારામ મંદિરે જલારામ બાપાની 225મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. અન્નકૂટ, મહાઆરતી, ધ્વજારોહણ, ભજન, મહાપ્રસાદ તેમજ જ્ઞાતિ ભોજન જેવા કાર્યક્રમો યોજાયા. કાર્તક મહિનાના શુક્લ પક્ષની સાતમની તિથિએ જલારામ બાપાની જન્મ જયંતિ મનાવવામાં આવે છે. જલારામ બાપાના જીવન અને ઉપદેશોનું સન્માનમાં ઉજવાય છે, જેઓ તેમની નિસ્વાર્થ ભક્તિ અને જરૂરિયાતમંદ પ્રત્યેની કરુણા માટે જાણીતા સંત છે. જલારામ જયંતિ જલારામ બાપાના મૂલ્યો અને ઉપદેશોની ઉજવણી કરે છે, જેમણે પોતાનું જીવન કરુણા અને ઉદારતાના આદર્શો માટે સમર્પિત કર્યું હતું. અન્ય લોકોને મદદ કરવાથી ભગવાન આપણી નજીક આવે છે. આ સિદ્ધાંત જલારામ જયંતિની ઉજવણીમાં મુખ્ય કેન્દ્રીય સ્થાન છે. જલારામ બાપા એ લોકપ્રિય હિન્દુ સંત છે. જલારામ બાપાને જન્મ ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં કાર્તક સુદ સાતમના 4 નવેમ્બર 1799ના રોજ થયો હતો. આ તિથિને જલારામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં જલારામ જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજે જલારામ બાપાની 225મી જન્મ જયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જલારામ મંદિરમાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. ધાંગ્રધા જલારામ મંદિરે જલારામ બાપાને વિવિધ વસ્તુઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાથે મંદિર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મહાઆરતી તેમજ કેક કાપી અને જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. સાંજે શોભાયાત્રા, મહાપ્રસાદ તેમજ જ્ઞાતિ જમણવાર જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સાથે ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે જલારામ જયંતિનો ઉત્સવ અહીંયા આપણે પહેલી વાર કર્યો છે. આપણે એવરી યર લુહાણા માજનવાડીમાં કરીએ છીએ. આજે અમને પહેલો લાભ 225મી જન્મ જયંતિ બાપાની ઉજવી અને ધજાજીનો પ્રોગ્રામ કર્યો. ગોપી મંડળે સરસ મજાના સત્સંગ કર્યો. અત્યારે જમણવાર ચાલે છે અને જમણવાર 365 દિવસ અહીંયા સદાવ્રત ચાલુ છે બાપાનો. અને આજે ધામધૂમથી બપોરે 3 વાગે જલારામ બાપાની શોભાયાત્રા નીકળવાની છે અને પછી સાંજે લુહાણા માજનવાડીમાં નાતનું આયોજન કરેલું છે. હું નૈનાબા જાડેજા અને ગોપી મંડળના પ્રમુખ. 7 વર્ષથી અમે ગોપી મંડળ આવી રીતે જલારામ મંદિરે ભવ્ય ઉજવણી કરીએ છીએ અને નીતાબેન દ્વારા સરસ મજાનું જલારામ જયંતિનું આયોજન અને અમે સૌ સાક્ષી ગોપી મંડળ કે ખૂબ ભાવથી ભજન, કીર્તન અને સત્સંગ કરીએ છીએ. એવી રીતે દર અમાસે નીતાબેન દ્વારા આયોજેલ અમાસના પણ આપણે ગોપી મંડળના બહેનોનો સત્સંગ કાર્યક્રમ હોય છે. ત્યારબાદ ભજન બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે અને મહાપ્રસાદના અમે સૌ સહભાગી બનવા આવી રહ્યા છીએ. અને એના સિવાય પણ અહીંયા અન્નક્ષેત્ર 12 મહિનાથી ચાલુ જ છે અને સાંજે નીતાબેન દ્વારા લુહાણા માજનવાડીમાં એમનું નાતનું પણ જમણવારનું આયોજન કરેલ છે.